કથા શ્રવણ અને ભજન કીર્તનથી શું પરમાત્મા મળી શકે છે? ચલો ચર્ચા કરીએ એની ઉપર આપણે. વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી ભાઈશ્રીના પ્રણામ. અત્યારે કેટલાય સમયથી એક નવો ક્રેઝ નીકળ્યો છે કથા વાર્તા એટલે કથાઓનો, સત્સંગોનો, કથા સત્સંગ. ભાગવત પુરાણ, શિવ પુરાણ, શિવકથા, રામચરિતમાનસ રામકથા, ઘણી બધી કથાઓ, જાત જાતની કથાઓ. શું હશે આ કથાઓ? આપણા મહામાનવ રામ, કૃષ્ણ, શિવ, મહાદેવ, જે બધા જ મહાપુરુષો જે ભગવાન જે કેટેગરીમાં હતા, ભગવાનની કેટેગરીમાં જે હતા, અને ત્યાં સુધી એ મહામાનવ બની ગયા અને ભગવાનનો દરજ્જો પ્રાપ્ત કર્યો. અને એમના ગુણોનું ગાન, એને જીવન ચરિત્ર અને એમના ગુણોનું જે ગાન કરીએ છીએ આપણે, અને એની જે કથાઓ રચી અને આપણે બધા સાંભળીએ છીએ. એકચ્યુઅલી જે આ થીમ છે, આ કોન્સેપ્ટ છે, એકચ્યુઅલી શું છે એમ, અને શા માટે છે, આપણા જીવનમાં એનું શું ભૂમિકા છે, આપણે એને જાણશું. તો અહીં એક સવાલ છે કે કથાઓ શા માટે છે અને એની શરૂઆત શા માટે કરવામાં આવી, અને કથાઓથી આપણી શરીર સિસ્ટમમાં શું ફેરફાર થાય છે, અથવા તો કથા વાર્તાઓનું બીજું કોઈ ઓપ્શન છે કે ખાલી સમયની બરબાદી છે, અથવા તો જીવનમાં આપણે શું કરવા માગીએ છીએ, અથવા તો આપણે જે કાંઈ કરવા માગીએ છીએ એની અંદર કથાઓનું શું મહત્વ છે અને કથાઓની શું ભૂમિકા છે, એની પર થોડી ચર્ચા કરશું આપણે. સૌથી પહેલી વાત છે કે જે કથા છે એ કથાથી તો ઈશ્વર ક્યારેય નથી મળતા, એ તમે પહેલું જાણી લો. જો આપણે ઈશ્વરની પ્રાપ્તિ યા સત્યની, પરમ સત્યની જો આપણી ખોજ હશે તો એની અંદર કથા એકે એંગલથી તમને કામ નહીં આવે. હા, જો તમારો ગોલ યા ઉદ્દેશ્ય સંસારની અંદર સુખ મેળવવું હોય અને થોડીક મનની શાંતિ જોતી હોય અને થોડુંક હૃદયમાં સુકૂન જોતું હોય, એ ટેમ્પરરી અને થોડુંક, તો તમારા માટે કથાઓ સારી છે અને એમાં કોઈ વાંધો પણ નથી. પણ જો તમને ખરેખર સત્યની ખોજ હોય અને ઈશ્વર શું છે, યુનિવર્સ શું છે, જીવન શું છે, એ બધા સવાલોના જવાબ તમારે જો મેળવવાના હોય તો તમારે મહેરબાની કરીને કથાઓ સાંભળવી નહીં. અને કથાઓ સાંભળવાથી તમારું સમય બરબાદ થશે. એટલે આ વાત સામાન્ય મનુષ્યને ખબર નથી, કે જેને ખોજ કરવી છે એને આ વાતની ખબર નથી, પણ જે કથાકારો છે ને એને ખબર છે કે કથા સાંભળવાથી કશું ફેર પડવાનો નથી જીવનમાં. પણ એ ખાલી નામના, કીર્તિ અને પૈસો મેળવવો એને માટે એ કથાકારો બની ગયા છે અને કથાઓ કરે છે. તો એમની નૈતિક ફરજ બને છે કે આપણે સંસારની અંદર એવા તો ઉપદ્રવ ન કરવા જોઈએ કે જે પરમ સત્યની ખોજવાળા મનુષ્યોને આપણે ગેરમાર્ગે દોરીએ. કથા શરૂ થાય ને, જ્યારે કથા શરૂ થાય ત્યારે જે કથાનો જે વક્તા હોય એને સૌથી પહેલાં એક જાહેરાત કરવી જોઈએ કે જેમને સત્યની ખોજ છે એ લોકોએ કથા સાંભળવા આવવી નહીં. જીવનમાં જે ડખા છે, મનની થોડી ઘણી શાંતિ જુએ છે અને ઘડીક વાર ઘરે નડતા હોય અને અહીંયા જગ્યા જુએ છે, એ લોકો વેલકમ અહીં બેસે, અને આ જગ્યા એના માટે છે. પણ જેને પરમ સત્યની ખોજ છે, મહેરબાની કરીને એ અહીંથી ઘરે જાઓ અને એના બીજા કોઈ રસ્તાઓની ખોજ તમે કરો. આવું એને પહેલું કથા શરૂઆત કરવાથી પહેલાં એને એવું કહેવું જોઈએ અને પછી એને કથા શરૂ કરવી જોઈએ. તો એ કથાકાર એ નૈતિક રીતે સાચો છે અને ઈમાનદાર છે એવું કહી શકાય. અને મને લાગે છે કે સામાજિક સ્તર ઉપર આવો એક કાયદો પણ લાવવો જોઈએ. ચલો, એનીવે, આપણી વાત છે કે કથાઓની શરૂઆત શા માટે થઈ. કથાઓની શરૂઆત થઈ છે પુરાણોની રચના થઈ હતી. ભાગવત મહાપુરાણ, શિવ મહાપુરાણ, આ બધી જે પુરાણોની જે રચના થઈ છે ને એમાંથી કથાઓનો આવિર્ભાવ થયો છે. પણ એવું ઋષિ મુનિઓ શા માટે કર્યું? કારણ કે એની ચર્ચા કરશું. એમાં બે રીઝન છે. એક રીઝન છે મહાભારતનું યુદ્ધ, અને બીજું રીઝન છે જગતમાં રહેલી બે ઇન્સાફ બેહોશી, ખતરનાક જે બેહોશી, અને એક મહાભારતનું યુદ્ધ. આ બે પરિબળોને લઈને કથાઓની રચના કરવામાં આવી. દુનિયાની અંદર બધા જ માણસો સત્યની ખોજ નથી કરી શકતા, ઈશ્વરને પ્રાપ્ત નથી કરી શકતા. એટલે એના ઓપ્શન માટે મહાપુરુષો એટલે ભગવાનના જેને દરજ્જાઓ પ્રાપ્ત કરેલા છે, એ દરજ્જાઓ જેને પ્રાપ્ત કરે છે એમાં જીવન ચરિત્ર વાંચી અને એક સધિયારું પ્રાપ્ત કરે કે થોડીક મનને શાંતિ મળે, એટલા માટે એ કથાઓનું આયોજન કરેલું છે.
જેવી રીતે કોરોના વાયરસ આવ્યો આપણી પાસે અને આપણે માસ્ક લગાવ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગ કરી, રસી લીધી અને પાછો એક બુસ્ટર ડોઝ આવ્યો. બસ જેવી રીતે આ એક વ્યવસ્થા હતી, એક એવી સામાજિક વ્યવસ્થા હતી. મનુષ્યને જીવનમાં અનુકૂળતા આવે એટલા માટે એક વ્યવસ્થાના ભાગરૂપે એક ટેબ્લેટ હતી કથા વાર્તા, અને ઋષિ મુનિઓ એના માટે એક રચના કરી અને એને ધર્મનું રૂપ આપી દીધું. પણ પરમ સત્યની ખોજ અને આ કથાઓને કોઈ સંબંધ નથી, એટલે કથાઓનું આયોજન થયું. જે લોકો પરમ સત્યની શોધ નથી કરી શકતા અને સંસારમાં રચ્યા પચ્યા રહે છે, અને જેને સંસારની જ ખાવું પીવું અને મોજ કરવી અને પોતે આનંદમાં અને સુકૂનમાં જીવન વિતાવવું, એટલા માટે કથાઓનું આયોજન થાય છે. અને એટલો હેતુ છે. પણ આ આયોજન સારું મોંઘું પડે છે એમ, કારણ કે એમાંથી જેટલો આનંદ મળે છે ને, અને એ જેટલો આનંદ તકે છે એ એટલો તકલાદી છે ચાઇના જેવો, કે એની પાછળ જે પૈસાનો જે ધોંગડો થાય છે ને, એ કથા મૂકી પડે. એટલે જે ટૂલ્સ બનાવેલું હતું ઋષિમુનિએ એ લગભગ આઉટ ઓફ ડેટ થઈ ગયેલું છે. અને હવે આ જીવનમાં કોઈ કથાઓનું, હવે કથા ફક્ત એક ઈગો, એક પબ્લિસિટી અને પૈસો, આ હેતુથી જ કથા કરવામાં આવે છે. પણ છતાં આની હારે મને કોઈ વાંધો નથી. પણ જ્યારે કથા શરૂ થાય ત્યારે પેલું કહેવું જોઈએ કે આ કથા સત્યની ખોજ કરવાવાળા માટે નથી. ધેટ્સ ઓલ. બીજી વસ્તુ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કરોડો માણસો મૃત્યુ પામ્યા, અને જે પૃથ્વી પર બચી ગયા એની અંદર એક હાહાકાર મચી ગયો. કારણ કે એટલી બધી એનર્જી દૂષિત થઈ ગઈ, એટલી બધી એનર્જી દૂષિત થઈ ગઈ કે સેંકડો વર્ષો સુધી એની અંદર જબરજસ્ત એક ગ્લાની, ડિસ્ટર્બન્સ બધું બહુ જ ઉત્પન્ન થઈ ગયું. એટલે મહર્ષિ વેદવ્યાસને એવી ઈચ્છા થઈ કે આ સમજ સૃષ્ટિની અંદર મહાભારતના યુદ્ધ પછી લોકોના અંતસ્કરણની અંદર ટાઢક વળતી નથી, એટલે હું કાંઈક એવું રચના કરું કથાની કે જેનાથી લોકોને ટાઢક વળે. એટલે ભગવાન કૃષ્ણ જે થઈ ગયા મહાપુરુષ, એના જીવન ચરિત્ર વિશે થોડીક ફ્લેવર અને રંગરોગાન અને માખણ પાલિશ લગાડીને એક એવી મસ્ત ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું, અને એને એવી રીતે રજૂ કરવામાં આવી, અને એને ધર્મનું રૂપ આપી અને મુક્તિનો માર્ગ બતાવીને એને પબ્લિકમાં રજૂ કરી કે એ વાંચીને લોકો, ઘણા બધા લોકોને શાંતિ મળી, ટાઢક મળી, અને મનમાંથી પેલી નેગેટિવિટી થોડી દૂર થઈ ગઈ. હાસ જેવી રીતે કાળઝાળ ગરમીની અંદર તમે એસી શરૂ હોય અને એવા રૂમમાં આવીને બેસો અને તમે જેમ ટાઢક વળે એવી ટાઢક એ વખતના લોકોને મળી. અને અત્યારે એવી ટાઢક મળવા માટે જ આ કથાઓનું આયોજન છે અને થાય છે. એટલે કથાઓની શરૂઆત સામયિક છે કે જે મહાભારતના યુદ્ધ વખતે પછી પૂરું થયા પછી જે અવ્યવસ્થા સર્જાણી હતી માણસોના મગજની અંદર, એ અવ્યવસ્થાને તાત્કાલિક ધોરણે શાંત કરવા માટે ભાગવત કથાઓનું આયોજન થઈ ગયું, અને પછી જાત જાતની કથાઓ શરૂ થઈ ગઈ. અને બીજું, જગતના જે બેહોશ મનુષ્યો છે એ બેહોશ મનુષ્યોને પરમ સત્યની ખોજ કરવા માટે લાયકાત નથી અને કરી શકે એમ પણ નથી, તો એ લોકો માટે એક ટૂલ્સ, એક રમકડું ઇજાદ કર્યું ઋષિ મુનિઓએ, અને એક રમકડું પકડાવી દીધું. જેમ નાનું બાળક ઘોડિયામાં હોતું હોય અને ઉપર પેલો એક ઘૂઘરો ટીંગતો હોય ને અને એ રમ્યા રાખે, એવી રીતે કથાઓ છે ને એ પ્રકારનો ઘૂઘરો છે, એ લોકો રમ્યા રાખે છે. પણ ત્યાં એક કન્ડિશન લગાડવી જોઈએ કે આ કથાઓના ઘૂઘરા પરમ સત્યની ખોજવાળા માણસો માટે નથી, એને દૂર રહેવું. આવું એને નીચે કન્ડિશન એપ્લાય કરવી જોઈએ. તો દર્શક મિત્રો, તો હું તમને ફરીથી એકવાર કહી દઉં છું કે જો તમને પરમ સત્યની ખોજ હોય તો તમારે કથાઓમાં પડવું નહીં. કારણ કે કથાઓથી એવી કોઈ પણ અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થતી નથી કે જેને તમે કહી શકો યા તમે સમજ કહી શકો. કેવી રીતે? જે આપણે હમણાં આગલા વિડિયાની અંદર એવું જોયું કે વ્યવહારિક સમજ શું છે, એટલે વ્યવહારિકતા શું છે અને સાચી સમજ શું છે, એનો જે ભેદ તમે જાણી લીધો હશે તો તમને આ કથાઓમાંથી શું મળે છે એ તમને ખબર પડશે. જીવનની રિયાલિટી કથાઓથી સાબિત થતી નથી, અને કથાઓની અંદર એવું એકે ફેક્ટર નથી કે જે પરમ સત્યની ખોજ માટે સહાયભૂત થાય. કથાઓ ફક્ત એક પ્રકારનું એનેસ્થિયા છે, એક પ્રકારનું એવું ટૂલ છે કે જે સંસારના તાપથી તપેલા માણસને ઘડીકવાર ટાઢક મળે. વિરાન રણની અંદર કોઈ શીતળ જળની વીરડી આવે અને તમને ઘડીકવાર મજા આવે અને શીતળતા પ્રદાન થાય, એ હેતુ કથાઓનો છે. આનાથી વિશેષ કથાઓથી તમે કશું પણ પ્રાપ્ત કરી શકશો નહીં. જે લોકોને જીવનની ખોજ છે અને પરમ સત્યની ખોજ છે એવા માણસોને હું નમ્ર નિવેદન કરું છું કે એવા
લોકો એ કથાઓથી દૂર રહે અને જે કથાકારો જગતમાં છે એમને પણ હું એક હાથ જોડી અને નિવેદન કરું છું કે કથા શરૂ કર્યા પહેલાં એને નીચે એવું એક કન્ડિશન લખવી જોઈએ કે હે શ્રોતાગણો, જેને પરમાત્માની અને પરમ સત્યની જેને ખોજ છે એ લોકો મહેરબાની કરી અને ઘરે સીધાવે અને એની ખોજ બીજી જગ્યાએ જારી રાખે. આ કથાઓમાંથી તમારા કામની કોઈ પણ સામગ્રી અહીં મારી પાસે નથી અને પછી એને કથા શરૂ કરવી જોઈએ. તો હે દર્શક મિત્રો, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મને જબરજસ્ત લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, કારણ કે આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે. ધન્યવાદ. ફરી મળશું.